ચેપ્ટર 6 ગુણોત્તર અને પ્રમાણ. બરાબર. તો ગુણોત્તર અને પ્રમાણ એમાં ખાસ એક વસ્તુ વધે છે ત્યારે એક ઘટે છે. એક વધવાની સાથે એક વધે તો એને સમપ્રમાણ કહેવાય છે. એક વધવાની સાથે એક ઘટે તો એને વ્યસ્ત પ્રમાણ કહેવાય છે. જેના માટે આપણે અહીંયા એક ઉદાહરણ જોઈએ છીએ. નીચેના કેટલાક ચિત્ર જોઈ ઉદાહરણ મુજબ આગળ વધો. કે એક છત્રી છે, બરાબર, એની કિંમત છે 100 રૂપિયા. એક ઘડિયાળ છે એની કિંમત છે 300 રૂપિયા. એક ડસ્ટર છે એની કિંમત છે 30 રૂપિયા. એક શૂઝ છે જેની કિંમત છે 120 રૂપિયા. પછી એક મોજાની જોડ છે જેની કિંમત છે 20 રૂપિયા. અને એક ચોકનું બોક્સ છે જેની કિંમત છે 6 રૂપિયા. તો 100, 330, 120, 20 અને 6. અહીંયા આપણને આટલી કિંમત જોવા મળે છે. હવે આ બધી વસ્તુ જે છે અહીં આપણે જોઈએ તો ઘડિયાળની કિંમત છત્રીની કિંમત કરતા કેટલા ગણી છે. તો ઘડિયાળની કિંમત કેટલી હતી? 300 રૂપિયા. બરાબર. અને છત્રીની કેટલી હતી? 100 રૂપિયા. તો એનો મતલબ કે 300 છે એ 100 થી કેટલા ગણા છે? 3 ગણા. એટલે કે ઘડિયાળની કિંમત 300, છત્રીની 100. તો એનો મતલબ 300 છે એ 100 થી 3 ગણા છે એમ આપણે કહી શકીએ. આથી ઘડિયાળની કિંમત છત્રીની કિંમત કરતા 3 ગણી છે. છત્રીની કિંમત ઘડિયાળની કિંમતની ત્રીજા ભાગની છે એમ પણ કહી શકાય. આનાથી ઉલટું કહીએ આપણે કે જેમ છત્રીની ઘડિયાળની કિંમત છત્રીની કિંમત લઈએ એની બદલે છત્રીની લઈએ અને ઘડિયાળની લેશું. તો છત્રીની કિંમત આ પેલા લઈએ તો છત્રીની કિંમત હતી 100 રૂપિયા. બરાબર. અને ઘડિયાળની કિંમત હતી 300 રૂપિયા. તો એનો મતલબ કે છત્રીની કિંમત કેટલા ભાગની છે? તો ત્રીજા ભાગની છે એમ આપણે કહી શકીએ. ડસ્ટરની કિંમત ચોકના બોક્સની કિંમત કરતા કેટલા ગણી છે? તો આપણે જોયું હતું કે ડસ્ટરની કિંમત જે હતી તો ડસ્ટરની કિંમત 30 રૂપિયા હતી. ચોકના બોક્સની કિંમત 6 રૂપિયા હતી. તો ડસ્ટરની કિંમત છે ચોકના બોક્સના કિંમત કરતા 6 ગુણ્યા 5 એટલે કેટલા ગણી થઈ? 5 ગણી છે તેમ આપણે કહી શકીએ. ચોકના બોક્સની કિંમત ડસ્ટરની કિંમત કરતા કેટલા ભાગની થઈ છે? તો એનો મતલબ કે અહીંયા 5 ગણી થઈ છે અને છઠ્ઠા ભાગની થઈ છે એમ આપણે કહી શકશું. એવી જ રીતે બૂટની કિંમત અને મોજાની કિંમત. બૂટની કિંમત હતી 210 રૂપિયા, મોજાની કિંમત હતી 20 રૂપિયા. તો એમાં પણ આપણે ગુણોત્તર કરી 210 અને 20 નો ભાગાકાર કરીએ. તો આ રીતે આપણને ઉદાહરણ 1, 2, 3, 4 આ બધામાં આપણે સરખામણી કરી અને જાતે આવા અનેક પ્રશ્નો શું કરી શકીએ છીએ? બનાવી શકીએ છીએ. હવે એક પ્રવૃત્તિ કરીએ. વાંચો અને સૂચના મુજબ કરો. તો સૂચના મુજબ કરવા માટે આપણે કહીએ કે ગણા કે ભાગની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે અને સંકેત લાવવાના છે. તો ખાલી જગ્યા અને તો કે 2, 4, 6, 8. તો 2, 4, 8. હવે આગળના આગળ આપણે સંખ્યા લખવી હોય તો કઈ લખીએ છીએ? તો 2, 4, 8. પછી 2 માં 2 ઉમેરીએ એટલે 4, 4 માં 2 ઉમેરીએ એટલે 8, 8 માં 2 ઉમેરશું એટલે આપણને મળશે 10, 10 માં 2 ઉમેરશું એટલે 12, 12 માં 2 ઉમેરશું એટલે 14. બરાબર. એવી જ રીતે 1, 1 પછી છે 3, 3 માં 3 ઉમેરીએ એટલે 9, 9 માં 3 ઉમેરીએ તો 12, 12 માં 3 ઉમેરશું તો 15, 15 માં 3 ઉમેરશું તો 18. 11, 22, 44 એના પર ત્રિકોણ કરવાના છે. તો 11, 22, 44, 11 પછી એના ડબલ 22, એના ડબલ 44, 44 ના ડબલ 88, 88 ના ડબલ કરશું તો 8 દુ 16 અને 1, 8 દુ 16 ને 17 એટલે 176. 176 ના ડબલ કરશું તો 6 દુ 12 નો બગડો 1, 7 દુ 14 ને 15 નો પાંચડો 1, 2 કા 2 ને 1 3 એટલે 352. તો 11, 22, 44. તો 11, 22, 44 ડબલ કરતા સંખ્યા મળે છે. એવી જ રીતે 80, 40, 20. તો 80 ના અડધા 40, 40 ના 20, 20 ના અડધા 10, 10 ના અડધા 5. એ રીતે આપણને સંખ્યા મળે છે. આગળ છે 98, 96, 48, 24. તો 96 ના અડધા 48, 48 ના અડધા 24, 24 ના અડધા 12, 12 ના અડધા 6, 6 ના અડધા 3. એ સંખ્યા મળે છે. તો આ રીતે આપણે જુદા જુદા જે કોષ્ટક હતા એના ઉપર ગોળ, ત્રિકોણ, ચોરસ આવી સંજ્ઞાઓ કરેલી છે. બીજી એક રમત છે 36, 35, 34, 33, 32, 31. બરાબર. અહીંયા 35 નો પાંચમો ભાગ. તો 35 નો પાંચમો ભાગ, 33 નો ત્રીજો ભાગ, 26 ના અડધા. તો 35 નો પાંચમો ભાગ. તો 35 ભાગ્યા 5 એટલે જવાબ આવશે 7. 33 નો ત્રીજો ભાગ એનો મતલબ 33 ભાગ્યા 3 તો જવાબ આવશે 11. 26 ના અડધા તો અહીંયા જવાબ આવશે
13. 24 નો ચોથો ભાગ તો 24 ભાગ્યા 4 તો જવાબ આવશે 6. 27 નો નવમો ભાગ તો 27 ભાગ્યા 9 તો 3 તેરી 9 અને 9 તેરી 27 તો આવશે 3. જવાબ આવશે 3. 28 ના અડધા તો 14. 29 નો 29મો ભાગ તો 1. 21 નો ત્રીજો ભાગ તો 21 ભાગ્યા 3 એટલે કેટલા આવશે 7. 15 નો ત્રીજો ભાગ તો 15 નો ત્રીજો ભાગ તો 15 ભાગ્યા 3 જવાબ આવશે 5. આગળ છે 16 ના અડધા તો 16 ના અડધા એટલે 2 વડે ભાગવાના તો જવાબ આવશે 8. 17 ના બમણા તો 17 ગુણ્યા 2 તો જવાબ આવશે 34. 8 નો બીજો ભાગ તો 8 નો બીજો ભાગ તો જવાબ 4. 9 ના 3 ગણા તો 9 ગુણ્યા 3 9 તેરી 27. 10 નો પાંચમો ભાગ તો 10 ભાગ્યા 5 જવાબ આવશે 2. 11 ના બમણા તો 11 ગુણ્યા 2 તો જવાબ આવશે 22. 2 ના 7 ગણા તો 2 ગુણ્યા 7 તો 14. 3 ના 2 ગણા તો 3 ગુણ્યા 2 જવાબ આવશે 6. 5 નો પાંચમો ભાગ તો 5 ભાગ્યા 5 જવાબ આવશે 1. તો અહીંયા આપણને આ બધી જ કિંમતો શોધેલી છે એના આપણને જવાબ આપેલા છે. હવે આ રમતના નિયમમાં આ રમત ગમે તેટલી વ્યક્તિ રમી શકે છે. દરેક વ્યક્તિ દીઠ આપણે એક કાકરી લઈ તેના પર હોમ રાખીએ છીએ. એક પાસો લઈ જેના પર અંક પડે ત્યાં આપણે આગળ વધવાનું છે. જે નંબર પહોંચીએ ત્યાં આપણે સૂચના મુજબ કરવાની છે કે જેમ ગુણાકાર કર્યા, ભાગાકાર કર્યા, અડધા કર્યા તો એનો 5મો ભાગ કર્યો. હવે જો સૂચના લખેલી ન હોય તો બીજા દાવની આપણે રાહ જોવાની છે. આમ એક ખાના પર 2 કાકરી પડે તે પહેલા જેની કાકરી હોય તેને હોમ પર શું કરવાનું છે પહોંચે છે. હવે જેની કાકરી પહેલા 36 ઉપર પહોંચે તે વિજેતા ગણાય. એટલે કે આ રીતે આપણે આ ગેમ પૂરી કરીને ગણા, ભાગાકાર, ગુણાકાર અને 5મો ભાગ, ત્રીજો ભાગ, બીજો ભાગ આવા ભાગ આપણે આમાં શોધી શકીએ છીએ. એના પછી છે એક ઉદાહરણ. સપના પાસે 10 રૂપિયા અને આશા પાસે 40 રૂપિયા છે. અહીં બંને પાસે રહેલ રકમની સરખામણી માટે 4 બાબત કહી શકાય. પહેલી શું છે તો કે આશા પાસે સપના કરતા કેટલા રૂપિયા વધારે છે. તો વધારે છે તો 40 માંથી 10 બાદ કર્યો તો જવાબ આવ્યો 30. તો 30 રૂપિયા વધારે છે. બીજો જવાબ સપના પાસે આશા કરતા કેટલા રૂપિયા ઓછા છે. ઓછા તોય આપણે એ જ બાદબાકી કરવાના છીએ. 40 માંથી 10 બાદ કરશું તો જવાબ આવશે 30. એના પછીનું છે આશા પાસે સપના કરતા કેટલા ગણા છે. તો એનો મતલબ કે 10 ગુણ્યા 4 કરીએ તો 40 મળે છે. એનો મતલબ કે 4 ગણા રૂપિયા આશા પાસે છે સપના કરતા વધારે. આશા પાસે 40 રૂપિયા છે તો જે 4 ગણાના છે એટલે આપણે કહીએ 40 ગુણ્યા 4 એટલે 10. એના પછી છે આશા પાસે સપના કરતા કેટલા ગણી રકમ તો કે 4 ગણી રકમ. અને સપના પાસે કેટલા ભાગની છે તો કે ચોથા ભાગની. એટલે કે ચોથા ભાગની એટલે 40 ભાગ્યા 10 તો 4 જવાબ આવે. એનો મતલબ ચોથા ભાગની રકમ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ બીજું ઉદાહરણ કે એક વીંટીની કિંમત 30 રૂપિયા છે, એક ચેનની કિંમત 60 રૂપિયા છે. તો નીચેની 4 બાબતો જણાવો. સૌથી પહેલા ચેનની કિંમત વીંટીની કિંમત કરતા કેટલા રૂપિયા વધારે છે. તો ચેનની કિંમત કેટલી છે 60. વીંટીની કિંમત કેટલી છે 30. તો 60 માંથી 30 જશે તો જવાબ આવશે 30. વીંટીની કિંમત ચેનની કિંમત કરતા કેટલા રૂપિયા ઓછી છે. તો એનો મતલબ એ જ થશે વીંટીની કિંમત 30 અને ચેનની 60. તો 60 માંથી 30 જશે તો એનો મતલબ એમાં પણ 30 જ આવશે. ચેનની કિંમત વીંટીની કિંમત કરતા કેટલા ગણી છે. તો ચેનની કિંમત એટલે કેટલી છે 60. વીંટીની કિંમત કરતા કેટલા ગણી છે તો વીંટીની 30 છે એને 2 ગુણીએ તો આપણને 60 મળે છે. એનો મતલબ કે 2 ગણી. તો વીંટીની ચેનની કિંમત છે એ વીંટીની કિંમત કરતા 2 ગણી છે. એના પછીને છે વીંટીની કિંમત ચેનની કિંમત કરતા કેટલા ભાગની છે. ભાગની છે તો 60 ભાગ્યા આપણે 30 કરશું. 0 0 જશે. 6 ભાગ્યા 3 તો 2 વડે ભાગાકાર ચાલશે. 3 દુ 6 તો 2 ભાગની છે એટલે કે બીજા ભાગની છે તેમ આપણે કહી શકીએ. એવું જ એક ઉદાહરણ છે કે એક થાળીની કિંમત 48 રૂપિયા છે, વાટકીની કિંમત 16 રૂપિયા છે. તો થાળીની કિંમત અને વાટકીની કિંમતની સરખામણી કરો. તો સૌથી પહેલા આપણે શું પૂરું કરશું તો કે થાળીની કિંમત 48 છે, વાટકીની કિંમત 16 છે. તો પહેલા તો વાટકીની કિંમત થાળીની કિંમત કરતા
કેટલા ભાગની છે? તો કેટલા ભાગની છે કહી શકીએ આપણે તો 48 ભાગ્યા 16, 16 ચોક 48 એટલે ચોથો ભાગ. એટલે કે વાટકીની કિંમત થાળીની કિંમત કરતા ચોથા ભાગની છે. એના પછી છે બીજું કે વાટકીની કિંમત કેટલા ગણી છે એમ આપણે કહી શકીએ, એની બદલે થાળીની કિંમત કેટલા ગણી છે તો કે વાટકી કરતા થાળીની કિંમત કેટલા ગણી છે તો એને ગુણવા પડશે. તો 16 ગુણ્યા 4 ત્યારે 48 થશે. તો એનો મતલબ કે 4 ગણી છે. થાળીની કિંમત વાટકી કરતા 4 ગણી છે. એના પછીનું કિંમત છે કેટલી વધારે છે તો થાળીની કિંમત વાટકીની કિંમત કરતા કેટલી વધારે છે. તો 48 માઇનસ 16 કરશું, 8 માંથી 6 જાય તો 2, 4 માંથી 1 જાય તો 3 એટલે કે 32 રૂપિયા વધારે છે. એવું જ એના પછીનું આવશે કે વાટકીની કિંમત કેટલા ભાગની છે તો વાટકીની કિંમત થાળીની કિંમત તો 48 ભાગ્યા 16, 16 દુ 32, 16 તેરી 48 3 ભાગની છે. આમ રોજિંદા જીવનમાં આપણે કેટલી બધી સરખામણી કરીએ છીએ. એમાં બે રીત છે, એક તફાવતની રીત અને એક છે ગુણોત્તરની રીત. તો તફાવતની રીત છે એમાં આપણે બાદબાકી કરીએ છીએ, ગુણોત્તરની રીતમાં આપણે ભાગાકાર કરીએ છીએ. તફાવતની રીત દ્વારા એક મૂલ્ય છે એ બીજા મૂલ્ય કરતા કેટલા ગણું વધારે કે ઓછું છે તે જાણી શકાય છે. જ્યારે ગુણોત્તરની રીત છે એમાં એક મૂલ્ય બીજા મૂલ્ય કરતા કેટલા ગણું છે કે કેટલા ભાગનું છે તે આપણે જોઈ શકીએ છીએ. એટલે તફાવતમાં વધારો કે ઓછો જોઈ શકાય. એટલે કે એમાં શું જોઈ શકાય છે? વધારે કે ઓછું. અને જ્યારે ગુણોત્તરમાં છે કેટલા ગણા અથવા તો ભાગના એ જોઈ શકાય છે. આગળનું ઉદાહરણ જે જોયું એમાં તફાવતની રીત અને ગણતરીની રીત આ બંને ગુણોત્તરની રીત કરી સરખામણી કરીએ તો જવાબ કેવો આવે છે? સરખો જ આવે છે.